चत्तारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारी लुगतमा अरिहंता लुगतमा सिद्धा लुगतमा साहू लुगतमा केवली पनत्तो धमो लुगतमा चत्तारी शरणं पौजामि अरिहंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहू शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनोवांछित फलदाता दीनालय आवो प्रभु मुख जोवने भवे भावे दीनालय आवो प्रभु मुख जोवने मने लागो छे प्रेम प्रभु तारो परम सुख पावाने प्रेम प्रभु तारो परम सुख पावाने भवन मा भूलो पड़ो परम सुख पावाने जासे ते मारा दुख परम सुख पावाने भवे भावे दीनालय आवो प्रभु मुख जोवने प्रेम प्रभु तारो परम सुख पावने।
પરમ સુખ પાવાને જવા માટે તો પુરુષાર્થ જ જોઈએ. પુરુષાર્થ અને અંદરની લગ્ન અંદરની લગ્ન વિચાર કરીને હું નાયક છું, આ કાંઈ મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ જુદું છે એ પુરુષાર્થ પોતે પરિણતિને ફેરવે તો થાય. કઈ રીતે લગ્ન એકદમ લગ્ન લગ્ન લગાડવી પોતાના હાથની વાત છે. પોતાને બહારથી દુઃખ લાગે, બહાર આ મારો સ્વભાવ નથી, આ મને આકુળતા રૂપ છે, આ કાંઈ ટકવાનું સ્થાન નથી, આ મારું ઘર નથી, મારું સ્વઘર રહેવાનું રહેઠાણ તો આત્મામાં છે, એવી અંદર નિશ્ચય થાય, એવી પ્રતીત આવે, એવી પ્રતીત દ્રઢ થાય તો અંદર જાય. એકથી દ્રઢતા પોતામાં થવી જોઈએ તો જાય અંદર. ન થાય ત્યાં સુધી એની લગ્ન લગાડે, એનો અભ્યાસ કરે વારંવાર, હું નાયક છું, નાયક છું. બહાર શુભ ભાવ આવે, દેવ ગુરુ શાસ્ત્રની મહિમા દે, પણ કરવાનું અંદર શુદ્ધ આત્મામાં છે. કરવાનું જાણનાર છે, એનો જાણનાર મુખ્ય ગુણ જાણનાર છે. તો અનંત ગુણોથી ભરેલો છે, પણ મુખ્ય ગુણ તો જાણનાર છે, નાયક છે. ભક્તિ નિમિત્ત બને, કરવાનું પોતાને રહે છે. એટલે ભક્તિથી થાય નહીં કઈ. તો વચ્ચે આવે અશુભ ભાવથી બચવા, અંતરમાં ન થાય ત્યાં સુધી દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ આવ્યા વગર રહેતી નથી. ભક્તિ, સ્વાધ્યાય, વિચાર, વાંચન બધું વચ્ચે આવે, પણ તો પણ ઓળખવાનું પોતાને રહે છે, આત્માને ઓળખવાનું, એ બધું વચ્ચે આવે. વાંચન ન થઈ શકે તો પ્રયોજનભૂત તત્વને જાણે તો પોતાને ઓળખી શકે છે. જાજુ વાંચે તો થાય એવું પણ નથી. પણ એ બધું પોતાને વિચારવા માટે શાસ્ત્ર સ્વાધ્યાય વચ્ચે હોય છે, પણ એ જાજુ જ જોઈએ એવું નથી. પ્રયોજનભૂત આત્માને જાણે કે હું જાણનારો છું, આ વિભાવ મારો સ્વભાવ નથી, એવું અંતરથી જાણે કે આ બધું પધરાય, હું આત્મા જુદો, મારો સ્વભાવ જુદો, આકુળતા તે મારું સ્વરૂપ નહીં, નાયક. એમ પ્રયોજનભૂત પોતે જાણે તો જાજુ વાંચન ન થાય તો પણ કરી શકે છે અંતરમાં. સ્વપરનું ભેદના દ્રવ્ય ઉપર દ્રષ્ટિ. હું ચૈતન દ્રવ્ય છું, આ હું ભેદ જ્ઞાન દ્રવ્ય ઉપર દ્રષ્ટિ. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થાય ને ભેદ જ્ઞાન થાય. ભેદ જ્ઞાન હોય ને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ હોય, એ બે સાથે જ છે. પહેલા ભેદ જ્ઞાન કઈ રીતે કરવું? શરીરથી બહારના પદાર્થથી પ્રતિકૂળ હોય એનાથી ભેદ જ્ઞાન થઈ શકે પહેલા? એ તો ક્રમ કહેવાય છે, પણ અંતરથી જયારે ભેદ જ્ઞાન થાય ત્યારે સાચું ભેદ જ્ઞાન છે. બાકી એમ વિચાર કરે આ શરીરથી હું જુદો છું, આ બહારના પદાર્થથી હું જુદો છું, કઈ જાણતા નથી, જાણનારો હું જુદો છું, એમ પેલા વિચાર કરે કે આ શરીર જુદો, આ જડ કઈ જાણતું નથી, હું તો જાણનારો જુદો, આ બહારના પરદ્રવ્ય મારાથી અત્યંત જુદા છે, આ શરીર જ જુદું, તો બહારનું તો ક્યાં વાત કરે, એનાથી જુદો, શરીરથી જુદો. પણ અંતરમાં જે આકુળતા, જે વિકલ્પો ઉઠે, એ વિકલ્પથી પોતાનો સ્વભાવ જુદો છે, હું તો નિર્વિકલ્પ તત્વ, ત્યારે એને ભેદ જ્ઞાન સાચું થાય છે. આટલું કરે તો જે સ્થૂળ થયું છે કે પરદ્રવ્યથી જુદો ને શરીરથી જુદો, અંદર જે સૂક્ષ્મ ભાવો છે, એ ભાવો જે શુભાશુભ એનાથી પણ મારો સ્વભાવ જુદો છે, એમ પ્રસિદ્ધ થાય, એવી પરિણતિ થાય, ત્યારે ભેદ જ્ઞાન સાચું થાય.
તો ચૈતન્ય દ્રવ્ય આ બધાથી હું જુદો છું. સ્વભાવથી પણ ભિન્નતા અંદર. પોતાના સ્વભાવથી પણ ભિન્નતા. પોતાના સ્વભાવથી ભિન્નતા નહીં, વિભાવ વિભાવના સ્વભાવ. પોતાના સ્વભાવથી પોતે જ છે. વાંચન, વિચાર, ભક્તિ, વૈરાગ એ બધું હોય એ સાથે હોય છે. એક ચૈતન્ય તત્વને ઓળખે તે એક આત્મા કેમ ઓળખાય, બધું સાથે હોય છે. શુભ ભાવોમાં અંતરમાં શુદ્ધ આત્મા કેમ ઓળખાય, નાયક નાયક થી ઓળખાય છે. નાયક ને જાણવાનું એ પુરુષાર્થ. એકદમ ઉપર તો કેમ એટલી લગ્ન નથી, એટલી રુચિ નથી, એટલો પાછો વેળો નથી અંતરમાંથી. બધું જોઈ સાથે. આમ તો એમ થાય કે કોઈ ગમતું નથી. આમ તો એમ થાય કે કોઈ ગમતું જ નથી. ગમતું નથી, પણ અંતરમાં પોતાને તરફ વળવાનું એટલી રુચિ જાગવી જોઈએ ને. ગમે નહીં પણ અંદર એટલો પુરુષાર્થ પોતા તરફ ન થવો જોઈએ. પુરુષાર્થ એટલો થતો નથી. ગમે નહીં, સાચું ન ગમે તો અંતરમાં એ માર્ગ કર્યા વગર રહે નહીં. પોતાના તરફ વળવાનો માર્ગ મળી જ જાય. માર્ગ મળી જ જાય. ખરું અંદર લાગે તો પુરુષાર્થ ખરો થાય. અંદર લગ્ની લાગી જાય. અંતર ક્ષણે ને પડે એની જ લગ્ની લાગે. બીજે ક્યાંય રુચિ ને. એક ક્ષણે ને પડે મારો નાયક નાયક મને નાયક કેમ ઓળખાય, નાયક દેવ નાયક દિવ્ય સ્વરૂપ છે મને કેમ ઓળખાય. એટલી નાયક ની મહિમા લાગવી જોઈએ, એટલી નાયક ની અંદર લગ્ની લાગવી જોઈએ. કરવું પોતે વિચાર કરો અંદર માંથી. આ બહારની મહિમા છૂટી અને અંદરની નાયકની મહિમા એનો સ્વભાવ ઓળખવો કે આત્માનો સ્વભાવ કોઈ અલૌકિક છે. એનો સ્વભાવ ઓળખવો. અંદર મહિમા કેમ આવે. નાયક એક દિવ્ય મૂર્તિ છે. નાયક માત્ર જ્ઞાન લુખું જ્ઞાન નથી, પણ નાયક અનંત ગુણોથી ભરનાર ભરપૂર દિવ્ય છે. એમ મહિમા લાગવું. માત્ર એક લુખું જ્ઞાન કે જાણનાર એમ નથી. એક દિવ્યતા ભરેલો પદાર્થ કોઈ છે. કેવી હોય એનું શું? દિવ્યતા આશ્ચર્યકારક દિવ્યતા. દિવ્યતા નો અર્થ પોતે દિવ્ય સ્વરૂપ છે. એનું વર્ણન શું હોય, એનો અર્થ સમજાય એવો છે. દિવ્યતા એટલે દિવ્ય દેવ સ્વરૂપ, આશ્ચર્યકારક દિવ્યતા. એ કઈ ન શકાય એવું એનો અર્થ દિવ્યતા. વર્ણનમાં ના હોય, અનુભવમાં આવે. એ શું? એ પોતે અનુભવ કરે ત્યારે સમજી શકે. બાકીનો માર્ગ આવે છે શાસ્ત્રમાં. એમ જ માનવો સાચી લગ્ન લાગી નથી, નહીતર પ્રાપ્ત થયા વગર જ નહીં. લગ્નમાં ખામી છે, પુરુષાર્થ ની ખામી છે, પ્રમાદ છે. લગ્ન સાચી નથી એ પ્રમાદ છે. લગ્ન મુનિ મંદતા છે અને પ્રમાદ છે. આજે જ કાર્ય કરવું છે, આજે જ કરવું છે એવી જાતની અંદર પુરુષાર્થ નથી, પ્રમાદ છે. પ્રમાદ તો પછી એનો દેહ નો ભરોસો હશે. આ દેહ ટકવાનો છે મારો એવો એનો અંદર ભરોસો હોય તો જ એને પ્રમાદ રહે ને. ભરોસો હોય એને પણ પ્રમાદ એને રે છે એટલું લાગી નથી. માટે ભરોસો દેહ ટકવાનો છે એવી અપ્રગટ
સમજે. બાકી એને એમ થાય કે આ શરીર તો કઈ ટકવાનું કાયમ નથી, પણ એ અંદરથી સાચો નિર્ણય એને નથી સ્થૂળતાથી તો સમજે કે આ શરીર પરદ્રવ છે, ટકવાનું નથી એમ, પણ અંતરમાં પ્રમાદ કરે એ પોતે કરે છે. સાચી અંદર લાગે તો તૈયાર થયા વગર છૂટે ગમે ત્યારે તો પણ એની તૈયારી અંદર હોવી જોઈએ. તૈયારી હોવી જોઈએ, ક્ષણે ક્ષણે તૈયારી હોવી. નાયક 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 નું રટણ. એ રટણ કરતા એને અંદર લગ્ન લાગી જતી અંદર સાચી લગ્ન લગાડનાર પોતે છે. કેમ લાગે એ પોતે લગાડવાનું છે. રટણ કરતા એની જરૂરિયાત જાણે તો લગ્ન લાગે તો પુરુષાર્થ. જરૂરિયાત જણાતી નથી. क्या काल में ऊंघ में नायक में जिसको रुचि लगी तो नायक की रुचि तो छूटती नहीं है रुचि वाला को. ऊंघ में रुचि तो नायक की होनी चाहिए. पुरुषार्थ मंद हो जाता है नींद में, रुचि तो नायक लगनी चाहिए. स्वप्न आवे तो मैं नायक मेरे किससे प्रकट हो इतर में से लगनी लगना चाहिए. पुरुषार्थ मंद हो तो वारंवार पुरुषार्थ करे, थाके नहीं है. वारंवार वारंवार की महिमा छुट्टे नहीं, इसकी लगनी छुट्टे नहीं. पुरुषार्थ मंद तो वारंवार पुरुषार्थ करे तो पितर में प्रकट हुए बिना रहता ही नहीं. भगवान का दरबार में जाता है, जाना है तो भगवान के द्वार में तेल मारे तो भगवान का द्वार खुल जाता है. नायक के द्वार पे नायक नायक ऐसा तेल मरा करे इसकी भीतर भीतर में से. तो भीतर में नायक एक देव का दर्शन हुए बिना रहता ही नहीं है. का विचार करते हैं, जब बीच में आश्रम भाव आ जाते हैं उन्हें हटाते हैं तो वो हटते नहीं है, परेशान करते हैं. भीतर में भाव आवे आश्रम तो फिर से पुरुषार्थ करे, उसका जोर चलने नहीं दे. आत्मा का आत्मा तरफ का पुरुषार्थ करे, आश्रम का जोर चलने नहीं देना. अनादि का अभ्यास है, बीच में आते ही तो इसका जोर नहीं चलने दे. आत्मा का वारंवार उग्र पुरुषार्थ करे तो जाजू आवड़ी जाए, जाजू सीखी जाए ऐसा नहीं. इसके विचार करे, मूल प्रयोजनभूत तत्व को जाने तो भीतर में हो सकता है. आत्मा का स्वभाव और विभाव का स्वभाव का भिन्न करके एक नायक का स्वभाव है. तो प्रज्ञा क्षीणी द्वारा इसका भेद करके मैं एक नायक ही हूँ, ये मैं नहीं हूँ, ये विभाव है, मैं स्वभाव मेरा भिन्न है. ऐसा उग्र पुरुषार्थ करके इसको ग्रहण कर ले, भीतर में एक नायक की परिणति प्रकट कर ले तो हो सकता है. मेरा द्रव्य गुण सब मेरा भी नहीं, इसका द्रव्य गुण पर्याय भी नहीं, विभाव का और स्वभाव भी नहीं. ऐसा भेद ज्ञान करे, द्रव्य पर दृष्टि करे, हो सकता है. माता जी ऐसे विकल्प के काल में पुरुषार्थ और अलग से चलता है कोई, या विकल्प ही पुरुषार्थ है या पुरुषार्थ? विकल्प तो जब निर्विकल्प नहीं हो तो विकल्प होते, पर भीतर में इसकी जो भावना है, ये भावना की उग्रता करके और ज्ञान अपने तरफ दिशा बदल करके नायक को ग्रहण करते, विकल्प गौण हो जाता. विकल्प छूटता नहीं. विकल्प तो निर्विकल्प दशा जब होवे तब छूटता है, पर विकल्प को गौण करके ज्ञान अपने को ग्रहण करता है. अपनी तरफ की रुचि जिसको लगी वो ज्ञान अपने तरफ जाकर नायक को ग्रहण करते है. ज्ञान ने अपने को कभी देखा नहीं है तो ज्ञान किस बल पे अपने को भीतर ले जाए?
देखा नहीं तो भी ज्ञान अपना स्वभाव को ग्रहण कर लेते। आप ही अब दूसरा तो है ही नहीं। नायक आप और ज्ञान भी अपना सब पोते स्वयं पोते पोते पोताने ग्रहण कर सकता है, दूसरा नहीं है। देखा नहीं तो भी ग्रहण कर सकता है, इसको स्वभाव को पहचान करके। शास्त्र में तो ऐसा आता है कि विभाव द्वारा स्वभाव का बहाना अशक्य, विभाव द्वारा स्वभाव का बहाना अशक्य। विभाव का વિભાવ દ્વારા સ્વભાવનું ભવાવું અશક્ય છે, તો વિભાવ દ્વારા સ્વભાવ કેમ પકડાય? विभाव द्वारा स्वभाव नहीं, स्वभाव ज्ञान, स्वभाव द्वारा ज्ञान, ज्ञान के द्वारा ज्ञान स्वभाव का ग्रहण होता है, विभाव के द्वारा नहीं होता। ज्ञान द्वारा नायक को ग्रहण हो सकता है, नायक से ग्रहण होता है, विभाव द्वारा नहीं। विभाव तो साथ में रहते तो गौण हो जाता है, ज्ञान के द्वारा नायक ग्रहण होता है। ज्ञान स्वभाव को ग्रहण करके, एक नायक को ग्रहण करके, પછી ऐसी दृढ़ प्रतीति करके कि मैं नायक ही हूँ, પછી मति श्रुत का उपयोग बाहर जाते इसको स्वभाव में, स्वभाव तरफ लाकर इसमें लीन करता है। विकल्प का भेद हो जाता है और स्वभाव का प्रकट होता है। भीतर में जाए तो आप शून्य नहीं, एकला नायक ज्ञान ऐसे महिमावंत है। इसका ज्ञान એટલે એકા સુકા જ્ઞાન ऐसा नहीं, ज्ञान ऐसे महिमावंत नायक ही है। એટલા સત્ય પરમાર્થ છે, એટલું કલ્યાણ છે, એટલું છે કે જેટલો આ જ્ઞાન સ્વભાવ છે, એ જ્ઞાન સ્વભાવ છે એટલે કે નાયક ને ગ્રહણ કરે, એમાં પ્રીતિ કરે, એમાં રુચિ કરે, એમાં સંતુષ્ટ થાય। એક નાયક મહિમાથી ભરપૂર છે। એ કરવા યોગ્ય છે જેટલું આ જ્ઞાન છે, એ જ્ઞાન ને ગ્રહણ કરે। ये परम महिमावंत पदार्थ है। शून्य वस्तु के भीतर में जाए सब छुट जाए तो शून्य, ऐसा शून्य नहीं है। महिमा से भरपूर, आनंद गुण से भरपूर ऐसा आत्मा ही है। सही हो जाएगा, कुछ पूर्व का भी प्रसाद सही है थोड़ा सा। वर्तमान से भी हो सकता है, पूर्व का कोई को होता है, सबको कहीं पूर्व का नहीं हो सकता है। वर्तमान पुरुषार्थ से भी हो सकता है, जिसको प्रकट हुआ वो वर्तमान से हुआ है। कहीं दरेक को पूर्व से नहीं हो सकता है। जब होता है तब पहले तो हो सकता है, पहले के सब पूर्व का लेकर नहीं आता है। भगवान की वाणी सांभळते हैं तो पहले अनादिकाल से कुछ हुआ ही नहीं, तो भीतर में देशना लब्ध नहीं होते तो पहले ऐसे पूर्व का लेकर नहीं आता है। भगवान की ऐसी वाणी सुनकर जिसको भीतर में भगवान को पहचाने, अपने को पहचानते, अपने को पहचाने, भगवान को पहचानते, सब पूर्व से लेकर नहीं आता है, वर्तमान पुरुषार्थ से हो सकता है। में લીન થાય, એની પ્રીતિ કર અને રુચિ કર, એમાં તને ઉત્તમ સુખ થશે। શાસ્ત્રમાં આવે એમાં સંતુષ્ટ થા। यह स्वर्णपुरी अति पावन है।